દાખલા નંબર 4 બે ખાનાવાળું રોકડ બેટ વટાવ અને રોકડ એટલે જ્યારે રોકડનો વ્યવહાર હોય તો તે વખતે વટાવ મળે એ વટાવ આપવામાં આવે તેની નોંધ કરવા માટે આપણે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ બનાવીએ છીએ। સૌપ્રથમ શરૂઆતની રોકડ સિલેક્ટ થી ચાલુ કરીશું તો પહેલી તારીખમાં જોઈ લો પહેલો વ્યવહાર હંમેશા રોકડની બાકી દર્શાવતો હશે તો ફરીથી કહી દઉં રોકડની બાકી હંમેશા ઉધાર બાકી હોય એટલે આપણે ઉધાર બાજુ લખવાનું। તો તારીખ 1/4/15 એ લખવાનું હંમેશા બાકી આગળ લાવ્યા। રોકડની હોય તો રોકડ ખાનામાં વટાવની બાકી આગળ ખેંચવાની નથી બરોબર। ચલો પહેલી બેચ થી બોલો પહેલો વ્યવહાર 4000 નું માલ 10% રોકડ વટાવે વેચ્યો એટલે કઈ બાજુ પહેલી વખત છો કઈ કરતા આ બાજુ ઉધાર બાજુ ભેગા કીધું ને બેસો આવક હોય તો ઉધાર બાજુ અને જાવક હોય તો જમા બાજુ। માલનું વેચાણ કરી દે આવક થાય રોકડની એટલે ઉધાર બાજુ તારીખ 3/4/15 વિગતમાં વેચાણ સાથે લખવાનું। હવે જુઓ માત્ર અહીં આગળ રોકડ વટાવની જ નોંધ કરવાની છે રોકડ વટાવની બરોબર। તો 4000 રૂપિયાનો માલ છે અને 10% રોકડ વટાવ છે તો 4000 10% એટલે 400 એ વટાવના ખાનામાં લખવાનું 400 અને 4000 માંથી 400 બાદ કરવાનું 36 લખવાના જોઈ લો વેપારી વટાવે નોંધ જ જમા ચલો બીજી બેચ 3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો નોંધ થશે નહીં કેમ નહીં થાય આપણે માલ વેચ્યો છે અને તે વેપારી વટાવે તો શું થઈ ગયું વેપારી વટાવે હોય એટલે બિનઆર્થિક વેપાર પાછળ બીજી બેન આનાથી છેલ્લે
થશે. થશે નોંધ. ચલો હવે અહીંયા આગળ કેવા વ્યવહારની નોંધ નથી થતી? સર, વેપારી વટાવની નોંધ નથી થતી. વેપારી વટાવની નોંધ નથી થતી, પણ કેવા વ્યવહારની નોંધ નથી થતી? રોકડ મેળમાં બિનાર્થી, પછી ઉધારની. તો આ કેવો વ્યવહાર છે? રોકડ. તો પછી રોકડ વ્યવહારની નોંધ અહીં થાય. રોકડ ખ્યાલ આવ્યો? રોકડ વ્યવહાર છે એટલે અહીં નોંધ થશે. વેપારી વટાવ બાદ થાય એને નોંધ ન કરી કહેવાય. સમજ્યા? એટલે વેપારી વટાવની ચોપડે નોંધ નથી થતી એનો મતલબ ચોખ્ખી રકમથી નોંધ કરીએ છીએ. સમજ્યા? બેસો. ઉભો રહે બરોબર. તો ઉધાર બાજુ નોંધ કરીશું આપણે. તારીખ 4. વેચાણ ખાતે તમે પૂરું નામ લખજો. હવે 3000 ના 10% એટલે 2700. આ વેપારી વટાવ અહીંયા લખવાનું નથી. માત્ર રોકડ વટાવની જ નોંધ થશે. એટલે બાદ કરીશું 300 એટલે અહીંયા આવશે 2700. બરોબર. લખવા દે એટલે વટાવ બાકી ચલો આ બાજુ બોલો શું કરીશું? થશે કે નહીં થાય? થશે. કઈ બાજુ? ઉધાર બાજુ. કેમ ઉધાર બાજુ? એ નથી કરતો. નક્કી કેવી રીતે કર્યું કે ઉધાર બાજુ નોંધ થશે? આગળ શું કરીશું? એનાથી આગળ પેલી બાજુ કઈ બાજુ? ઉધાર બાજુ. બરોબર. બાજુમાં ઉધાર બાજુમાં થશે. શું ઉભો જ રહ્યો? થશે કઈ બાજુ? જમા બાજુ નોંધ. ચૂકવણી આપ્યા, રોકડની જાવક થઈ એટલે જમા બાજુ નોંધ થશે. બાકી બધા ઉભારો. લખો આ બાજુ તારીખ 5/4/15. જે પ્રમાણે ખર્ચ આપ્યા છે એ પ્રમાણે લખો. હિસાબ ચૂકતી કરો. કોને ચૂકવી આપ્યા છે? અર્થને. જુઓ 2030 ના હિસાબ પેટે 2000 રોકડા ચૂકવી આપ્યા. તો કોને આપીએ છીએ આપણે? અર્થને. અહીંયા લખવાનું અર્થ ખાતે. 2030 ની સામે 2000 રૂપિયા આપીએ છીએ અને 30 રૂપિયા આપણને વટાવ મળ્યો છે. તો રકમ 2000 જાય છે એટલે લખવાના રકમમાં 2000. 20 થાય એટલે કહી દઈએ આગળ.
20 થાય એટલે ચલો આ બાજુ પહેલી બેન બોલો શું કરીશું કઈ બાજુ જમા બાજુ બેસો લખો 10 તારીખ 4000 નું માજે 5% રોકડ વટાવ એટલે 4000 ના 5% એટલે 200 રૂપિયા અને બાદ કરીએ એટલે 3800 રૂપિયા ચલો પેલી બાજુ બરોબર લખો 13 તારીખ પગાર ખાતે 6 એના પછી ચલો બીજી બેચ શું વ્યવહાર તો વાંચ પેલા કમિશનના 100 અને દલાલીના 900 હા એ બંધ લખીશું આવક છે એટલે ઉધાર બાજુ લખો 15 તારીખ એની પાછળ જવાબ એ બાજુ એટલે જમા બાજુ લખો 17 તારીખ ક્રિષ્ના ખાતે પેલા એક બધાને વટાવમાં 20 રૂપિયા 300 રકમના ખાનામાં ચલો બાજુમાં કઈ બાજુ આવક બાજુ લખો 2 તારીખ છે 18 તારીખ કેટલી રકમ આવશે સૌ પહેલા 5 બાદ કરો એટલે 4500 થાય બરોબર અને એના 5% 4500 ના 5% કરવા 225 એ વટાવમાં લખવાના યાદ રાખજો અને 4500 માંથી 225 બાદ કરીને એ રકમમાં લખવાનું 4000 યાદ રાખવા પોઈન્ટ પહેલા વેપારી વટાવ બાદ થાય પછી રોકડ વટાવ ચલો પાછળ
જમા બાજુ બરોબર બેસ જો અહીં આગળ યંત્ર ખરીદ્યું છે જાવક છે એટલે જમા બાજુ પરંતુ એ ધ્યાન રાખજો ખાસ યંત્ર 6000 નું છે બરોબર 6000 નું યંત્ર ખરીદ્યું છે અને 2000 રોકડા ચૂકવ્યા છે તો માત્ર આપણે 2000 ની જ નોંધ કરવાની પેટા નોંધે જે પૂરેપૂરો વ્યવહાર રોકડનો છે તેમ સમજીને નોંધ કરવાની નથી એટલે ખાસ યાદ રાખી લેજો જાવક છે એટલે જમા બાજુ 19 તારીખ વિગતમાં યંત્ર ખાતે અને રકમમાં 2000 ચલો પાછળ રેસમાની પાછળ દસે કઈ બાજુ ઉધાર બાજુ લખો 23 તારીખ ફર્નિચર કેટલાનું વેચાય છે એ ધ્યાનમાં નથી લેવાનું માત્ર ધંધામાં કેટલી રકમ આવે છે તેની નોંધ કરવાની છે કેટલી રકમ આવે છે 2500 અને કોણ આવે છે ધંધાનો માલિક તો કયા ખાતે લખવાની રકમ મૂડી ખાતે 2500 રૂપિયા ચલો બાજુમાં જમા બાજુ લખો તારીખ 27 ત્યાં લખજો વેપારી મહામંડળની ફી ખાતે હું ટૂંકમાં લખું છું તમે પૂરું લખજો ચલો છેલ્લું જવાબ બાજુ લખો જમા બાજુ લખો તારીખ 29 શેના ચૂકવ્યા છે